મહારાષ્ટ્રમાં હજુ પણ મુખ્યમંત્રીના નામ પર અનિશ્ચિતતા. કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું, પ્રધાનમંત્રી જે નિર્ણય લેશે તેનું કરશે પાલન. પરિણામો મહાયુતિના સમર્થનમાં. મહાયુતિ જે પણ મુખ્યમંત્રી ચૂંટશે તેને શિવસૈનિક આપશે સમર્થન. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક. ટેકાના ભાવે ચાલતી જણસોની ખરીદીની કરાઈ સમીક્ષા. ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ તેમજ ખ્યાતિકાંડ મુદ્દે બેઠકમાં થઈ ચર્ચા. ભાજપના નવા સંગઠનની રચનાને લઈને મહત્વના સમાચાર. મંડળ પ્રમુખ બનવા ભાજપે નક્કી કર્યા નિયમો. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મળશે સ્થાન. એસસી, એસટી અને મહિલાઓને પ્રાધાન્ય આપવા અપાઈ સૂચના. નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024 જાહેર. મહત્તમ ધિરાણ 8 લાખથી વધારી કરાયું 25 લાખ. પ્રત્યક્ષ કે પરોક્ષ 3.30 લાખ રોજગારીનું થશે સર્જન. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્પણ કર્યા ખેલ પ્રતિભા પુરસ્કાર. કહ્યું, ગુજરાતના દરેક ખેલાડીનું લક્ષ્ય હવે માત્ર ઓલિમ્પિક જ હોવો જોઈએ. રાજ્યના 56 પ્રતિભાવાન ખેલાડીઓને કરાયા સન્માનિત. હિંમતનગરના બીઝેડ ગ્રુપ રોકાણ સ્કીમની ઓફિસો પર સીઆઈડીના દરોડા. અનંત દરજી નામના એજન્ટની કરાઈ ધરપકડ. 6,000 કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં. સીઆઈડી ગ્રામના એસપી રાજકુમાર પાંડ્યને આપી માહિતી. તમિલનાડુમાં વાવાઝોડા ફેંગલને કારણે ખતરો. ભારે વરસાદની સાથે રેડ એલર્ટ કરાયું જાહેર. સ્કૂલ કોલેજો બંધ. એનડીઆરએફની ટીમો કરાઈ તૈનાત. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. તમિલનાડુના કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ભારે વરસાદ.